પ્રોફેસર બનવું છે પરંતુ મારી જોડે પીએચડી ની ડિગ્રી નથી, તો આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે તમારા માટે એક સુવર્ણ તક આવી ગઈ છે. એ સુવર્ણ તક કઈ છે? એ છે જીસેટ. હવે જીસેટ શું છે તો એની સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં મળી જવાની છે. જીસેટ નું આખું નામ છે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ અને તે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે લેવાતી એક્ઝામ છે. અને આ એક્ઝામ કોના દ્વારા લેવામાં આવે છે? તો ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક સહાયક માટે ગુજરાત રાજ્યના ઉમેદવારોની લાયકાત નક્કી કરવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. એટલે કે આ એક ગવર્મેન્ટ એક્ઝામ છે. આ પરીક્ષા કોણ આપી શકે છે? તો જેની જોડે અનુસ્નાતકની પદવી હોય, એટલે કે જેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા વ્યક્તિઓ હોય તેઓ આ એક્ઝામ આપી શકે છે. અને જે પોસ્ટ ગ્રેજ્યુએશન તમે જે સબ્જેક્ટમાંથી કર્યું હોય તેના માટે જ તમે જીસેટની પરીક્ષા આપી શકો છો. ઓકે, હવે આમાં સૌથી સારામાં સારી બાબત એ છે કે આમાં કોઈ વય મર્યાદા નિયત કરવામાં આવેલ નથી. ગમે તેટલી તમારી ઉંમર હોય તમે આ એક્ઝામ આપી શકો છો. બીજું કે તમારા માર્ક્સ કેટલા હોવા જોઈએ આ એક્ઝામ આપવા માટે? તો જે જનરલ કેટેગરીના, ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો હોય છે તેમને 55% એમના પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હોવા જોઈએ આ એક્ઝામ આપવા માટે. બીજું કે જે એસઈબીસી અથવા એસસી, એસટી અથવા તો પીડબ્લ્યુડી કે થર્ડ જેન્ડર ઉમેદવાર હોય તેમની જોડે ઓછામાં ઓછા 50% તેમના પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હોવા જોઈએ. ત્યાર પછી છે કે આ જે વ્યક્તિઓ પોસ્ટ ગ્રેજ્યુએશનના સેકન્ડ યરમાં હોય, એટલે કે સેકન્ડ યર એટલે લાસ્ટ યર હોય છે, બરાબર, અને તેઓ પણ આ એક્ઝામ માટે અપ્લાય કરી શકે છે. ઓકે, તેવા ઉમેદવારો પણ જીસેટની પરીક્ષા આપવા માટે ફોર્મ ભરી શકે છે. જરૂરી નથી કે તમારું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયેલું હોવું જોઈએ. પરીક્ષા પદ્ધતિની જો આપણે વાત કરીએ તો તેમાં ટોટલ 2 પેપર આવે છે. ઓકે, પેપર 1 હોય છે જે જનરલ પેપર હોય છે, એટલે કે જેમાં આપણી જનરલ નોલેજને ટેસ્ટ કરવામાં આવે છે, જેમ કે આપણી કમ્યુનિકેશન સ્કિલ્સ છે, મેથેમેટિકલ રીઝનિંગ છે, પછી ટીચિંગ એપ્ટિટ્યુડ છે, રિસર્ચ એપ્ટિટ્યુડ છે, એવા 10 યુનિટ તેમાં આવતા હોય છે. અને જે સેકન્ડ પેપર આવતું હોય છે જે આપણા પર્ટિક્યુલર વિષયનો હોય છે, જેમ કે કોઈ વ્યક્તિ ઇકોનોમિક્સ વિષયનો હોય તો એનું ઇકોનોમિક્સનું પેપર આવશે, કોમર્સ વિષયના વ્યક્તિનું કોમર્સનું પેપર આવશે. ઓકે, અને તેમાં પણ 10 યુનિટ આપણા વિષયના આવતા હોય છે. હવે પેપર 1 જે હોય છે એ 100 માર્ક્સનું હોય છે. તેમાં 50 ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો હોય છે, કે એટલે કે અહીં એમસીક્યુ બેઝડ એક્ઝામ લેવામાં આવે છે. એવી જ રીતે જે પેપર 2 છે એ પેપર 2 200 માર્ક્સનું હોય છે અને તેમાં 100 ફરજિયાત એમસીક્યુ હોય છે. અને તમને પેપર 1 માટેનું 1 કલાક અને પેપર 2 માટેના 2 કલાક એમ થઈને 3 કલાકનું તમારી એક્ઝામ ચાલતી હોય છે. આમાં એક સારી વસ્તુ એ છે કે તમારું આખું બંને પેપર એમસીક્યુ બેઝડ હોય છે અને એનાથી પણ સારી વસ્તુ એ છે કે આમાં માઇનસ સિસ્ટમ હોતી નથી. એટલે કે તમે કોઈ પ્રશ્નનો આન્સર ખોટો પણ આપી દો છો તો પણ તમારા માર્ક કપાતા નથી. અભ્યાસક્રમ જીસેટનું એ યુજીસી નેટ અને સીએસઆઈઆર નેટને સમકક્ષ જ રહેશે. અને એ તમારે અભ્યાસક્રમ જોવો હોય તો એના માટે તમારે જવું પડશે www.gujaratset.ac.in, જે જીસેટની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં પરથી તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. આના માટે તમે અરજી કેવી રીતે કરશો? તો અરજી સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની રહેશે અને તે ખૂબ સારી બાબત છે. ક્યાંય તમારે જઈને ઊભા રહેવાનું નથી, કશું પણ નથી. તમે ઘરે બેઠા તમારા કોમ્પ્યુટર ને મોબાઈલની મદદથી આરામથી અરજી કરી શકો છો. અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે 2 અનિવાર્ય ફરજિયાત પગલાં હોય છે. પગલું 1 હોય છે કે તમારે પરીક્ષાની ફી સૌથી પહેલા તો ભરવાની છે, એ પણ ઓનલાઈન જ ભરવાની છે. એ તમે આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જશો અને ત્યાં તમને બંને પગલાં આપેલા હશે. સૌથી પહેલા તમારે પરીક્ષાની ફી ભરવાની છે અને એ પરીક્ષાની ફી ભર્યા પછી તમારે પગલું 2 કમ્પ્લીટ કરવાનું છે, જેમાં તમારે જીસેટ પરીક્ષા માટે ઓનલાઈન ઉમેદવારીની નોંધણી કરવાની છે, એટલે કે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે. પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ ઈડબ્લ્યુએસ અને એસઈબીસી કેટેગરીના વ્યક્તિઓ માટે 900 રૂપિયા ફીસ છે. એસસી એસટી થર્ડ જેન્ડર માટે 700 રૂપિયા ફીસ છે અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ માટે 100 રૂપિયા ફીસ છે.
વાત કરીએ કે કયા કયા વિષયમાં આ એક્ઝામ લેવાતી હોય છે, તો કુલ 36 વિષયોમાં એક્ઝામ લેવાતી હોય છે અને અહીં તમને આપેલું છે કે કયા વિષયના પ્રશ્નપત્રનું માધ્યમ કયું રહેશે અને કયું અનુસ્નાતક કોર્સ કરેલું હોય ત્યારે તમે તે એક્ઝામ આપી શકો છો. ઉદાહરણ તરીકે વાત કરીએ ફિઝિકલ સાયન્સની, તો એના પ્રશ્નપત્રનું માધ્યમ રહેશે ફક્ત અંગ્રેજી અને એનો અનુસ્નાતક કોર્સ એના માટે તમે કયું કરેલું હોવું જોઈએ, તો MSc ઓર ઇક્વિવેલન્ટ ડિગ્રી, એટલે કે એના લગતી બીજી કોઈ ડિગ્રી હોય તો. પછી બીજી વાત કરીએ કે હિન્દી, તો હિન્દીનું માધ્યમ રહેશે પ્રશ્નપત્રનું હિન્દી. ઓકે, એ તો આપણને ખબર જ છે કે એનું ફક્ત ને ફક્ત હિન્દીમાં જ પેપર આવશે અને એનું અનુસ્નાતક કોર્સ કરેલું હોવું જોઈએ, MA ઓર ઇક્વિવેલન્ટ ડિગ્રી. એવી રીતે ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસનું અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં પેપર આવશે. અર્થશાસ્ત્રનું અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં પેપર આવશે. ઓકે, એટલે અહીં તમને આખી લિસ્ટ આપેલી છે. બાકીના બધા વિષયોનું તમને અહીં યાદી આપેલી છે. વાત કરીએ પરીક્ષા કેન્દ્રોની, એટલે કયા કયા કેન્દ્રો પર આ એક્ઝામ લેવાતી હોય છે, તો ટોટલ 12 કેન્દ્રો પર આ એક્ઝામ લેવાતી હોય છે. જ્યારે તમે ફોર્મ ભરવા બેસશો તો એ સમયે તમારે કોઈ પણ એક કેન્દ્ર ચૂઝ કરવાનું હોય છે. તમે તમારું સૌથી નજીકમાં નજીક જે કેન્દ્ર હોય છે એ તમારે ચૂઝ કરવું, એ તમારા માટે સારું રહેશે. અગત્યના નિયમો, માહિતી તથા તારીખની વાત કરીએ તો ઓનલાઈન ફીની ચૂકવણી એ 22 જૂનથી 21 જુલાઈ 2026 દરમિયાન તમે કરી શકશો અને પગલું 2 22 જૂન 2026 થી 22 જુલાઈ 2026 સુધી તમે કરી શકશો. મતલબ કે આ ફોર્મ હાલ ભરાઈ રહ્યા છે. તમારા માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સમાન છે કે જેમને પ્રોફેસર બનવું છે, જેમને ગવર્મેન્ટ જોબ જોઈતી હોય છે, તો તેમના માટે આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. તમને આનાથી આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાની એલિજિબિલિટી મળી રહેશે. હવે બીજી પરીક્ષાની તારીખોની વાત કરીએ તો એ છે કે તમારી એક્ઝામ ક્યારે લેવાશે, તો એ લેવાશે 29 નવેમ્બર 2026 ને રવિવારના રોજ આ લેવાશે અને પરીક્ષાનો સમયગાળો રહેશે 3 કલાકનો, સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી. પરીક્ષાનો સમય રહેશે પેપર 1 અને પેપર 2 બંને મળીને 3 કલાકનું પેપર રહેશે અને તમને અહીં ઓફિશિયલ વેબસાઇટ પણ આપેલી છે. આ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું છે. વધુ માહિતી માટે તમે શું કરી શકો છો, તો જીસેટની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે આ ઇન્ફોર્મેશન બુલેટિન ડાઉનલોડ કરી શકો છો. ઓકે, આ જે ઇન્ફોર્મેશન બુલેટિન છે એમાં તમને બધી જ માહિતી આપેલી છે. જે માહિતી મેં તમને ઉપર આપી છે એ માહિતી અને એના સિવાયની બીજી ઘણી બધી માહિતી છે જે તમે અહીંયાથી લઈ શકો છો. એટલે ફોર્મ ભરતા પહેલા તમારે આ ઇન્ફોર્મેશન બુલેટિન એક વખત જોઈ લેવું એ તમારા માટે સારું છે. ઇટ્સ યોર જીસેટ કોચ ડોક્ટર હેમાંગી. હું મારી યુટ્યુબ ચેનલ યોર જીસેટ કોચ પર પેપર 1 તથા પેપર 2 કોમર્સની ફ્રી તૈયારી કરાવું છું, ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બોથ લેંગ્વેજ. મારી ચેનલ પર ઓલરેડી ઘણા બધા લેક્ચર્સ અપલોડેડ છે અને ભવિષ્યમાં પણ હું ઘણા બધા લેક્ચર્સ અપલોડ કરીશ. હું સ્ટ્રેટેજી શેર કરતી જ રહેતી હોઉં છું કે આ એક્ઝામ કેવી રીતે પાસ કરવી અને આ ફોર્મ ભરો, જરૂરથી ભરો. આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની આ એક સુવર્ણ તક છે જે તમારે બિલકુલ પણ મિસ કરવી જોઈએ નહીં. તમે પણ ફોર્મ ભરો અને બીજી તમારી જાણકારીમાં જે પણ વ્યક્તિ હોય કે જે આ એક્ઝામ આપવા માટે લાયકાત ધરાવે છે તો તેની સાથે પણ પ્લીઝ આ તમે વિડીયો શેર કરી શકો છો, જેથી તમે બીજાને પણ હેલ્પ કરી શકો છો. થેન્ક યુ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ. પ્લીઝ ગીવ યોર ફીડબેક.